વિદ્યાર્થી મિત્રો, આમ તો આપણે ઘણા સમયથી નથી મળ્યા. સોશિયલ સાયન્સ વાળા સાહેબ, આપ મને ઓળખો છો. આની પહેલાંનો લેક્ચર આપણે ભણેલા છીએ. કોવિડ-19 એટલે કે મહામારીની અંદર જ્યારે આપણે ઘરે બેઠા અભ્યાસ કરી શકીએ એ માટેનો એક સારો પ્રયાસ મારા તમામ વાલા વિદ્યાર્થી મિત્રો માટે આ એક નમ્ર પ્રયાસ છે મારો, જેની અંદર મેં ભાગ 1 આની પહેલાંના લેક્ચરમાં આપણે ભણી ચૂક્યા છીએ મિત્રો. હવે ભાગ 1માં આપણે શું ભણ્યા? આપણે વાત કરતા સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ 1ની, અને પ્રકરણ 1ની અંદર આપણે 2 ભાગમાં એનો અભ્યાસ કર્યો. પહેલો ભાગ જે આપણે ભણી ચૂક્યા, જેમાં પ્રસ્તાવનાની વાત કરી હતી આપણે કે ભાઈ આપણી ભારતનો જે વારસો છે, જે પ્રકરણ નંબર 1 છે આપણું, એની અંદર ભારતના વારસાના પ્રસ્તાવનાની અંદર આપણે જોયું. ત્યાર પછી ભારતનું સ્થાન અને વિસ્તાર, જે કંઈક 9મા ધોરણ જેવું જ આપને લાગ્યું કે ભારતનું જે સ્થાન છે એ વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ બીજું અને વિસ્તારની દ્રષ્ટિએ 7મું જેવી વાત કરી હતી, જેની કુલ લંબાઈ 3214 કિલોમીટર અને જેની કુલ પહોળાઈ 2933 કિલોમીટર જેટલી છે એવો વિશાળ દેશ ભારત. અને ત્યાર પછી આપણે ભારતના વૈવિધ્યસભર વારસાની વાત કરી, કેવી રીતે સર્જન થયું એની પણ વાત કરી. અનેક જુદા લોકો દ્વારા જ્યારે ભારતના સમૃદ્ધ દેહપિંડને ઘડવામાં આવ્યો, આ બધું આપણે આગળના ભાગની અંદર ભણી ગયા છીએ. હવે વાત કરીએ તો એની પછીનો મુદ્દો આપણે ભણ્યા હતા સંસ્કૃતિનો અર્થ. સંસ્કૃતિ એટલે શું? તો કે માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે શું? તો કે ગુફાથી ઘર સુધી માનવ જાતની વિકાસ યાત્રા. કંઈક આવું આપણે પહેલા ભાગમાં ભણી ગયા છીએ. હવે એને આગળ વધારતા આપણે ભાગ 2ની શરૂઆત કરવાની છે. આ પાઠની અંદર આપણે આપણા વારસાનો પરિચય મેળવી રહ્યા છીએ. વારસો શું છે? આ શબ્દ આપણે વારંવાર રિપીટ કરીએ છીએ. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય બક્ષિસ અથવા તો ભેટ. હવે ભાગ 2ની અંદર પહેલો મુદ્દો છે આપણે ભારતનો સંસ્કૃતિનો વારસો. મિત્રો, વારસો એ બહુ વિશાળ શબ્દ છે, જેને કદાચ એકાદ લેક્ચરમાં ન સમજાવી શકાય, એકાદ પ્રકરણમાં પણ ન સમજાવી શકાય. ત્યારે ભારતનો સંસ્કૃતિનો વારસો આપણો એક નવો મુદ્દો અહીંયા લઈએ આપણે. ભારતનો સંસ્કૃતિનો વારસો. સંસ્કૃતિ આપણે જેને કલ્ચર કહીએ છીએ, સભ્યતા જેને આપણે સિવિલાઇઝેશન કહીએ છીએ, ત્યારે સંસ્કૃતિ શું છે? હા, આપણે વારંવાર સાંભળીએ છીએ કે ભારતની સંસ્કૃતિ સૌથી જૂની, ભારતની સંસ્કૃતિ સૌથી પુરાણી, ભારતની સંસ્કૃતિ સૌથી આદર્શ. કારણ કે દેશ વિદેશમાં આપણી સંસ્કૃતિના વખાણ થાય, આપણી મર્યાદાઓ, આપણા માન મોભાની વાત કરીએ, આપણી સંસ્કૃતિની વાત કરીએ, આપણી સભ્યતાની વાત કરીએ, ત્યારે આપણે ભારતની સંસ્કૃતિનો વારસો છે એની વાત કરીએ ત્યારે 2 પ્રકારના વારસા છે, જેમાંથી આપણે વાત કરવાની છે. પહેલો પ્રકાર એ છે ભારતનો પ્રાકૃતિક વારસો. આ પ્રકૃતિનો વારસો શું છે? તમે જાણો છો, આપણું જીવન સંપૂર્ણપણે પ્રકૃતિની આસપાસમાં વીંટળાયેલું છે. તમે કલ્પના કરી શકશો? જો હવા ના હોય તો, જો જમીન ના હોય તો, જો પાણી ન હોય તો? હા, કલ્પના કરવી લગભગ શક્ય નથી, કારણ કે આપણું જીવન સંપૂર્ણપણે પ્રકૃતિની આસપાસમાં વીંટળાયેલું છે. ત્યારે પ્રાકૃતિક વારસો આપણા માટે બહુ જ વિશાળ મહત્વ ધરાવતો હોય છે. પ્રાકૃતિક વારસાની અંદર આપણે વાત કરવાની છે. આ પ્રાકૃતિક વારસો શું છે? તો એની એક નાનકડી એવી વ્યાખ્યા છે. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. આને આપણે પ્રાકૃતિક વારસો કહી શકીએ. કેટલી પ્રકૃતિ રહેલું આપણે પ્રાઇમરીથી ભણતા આવ્યા છીએ. મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ, જેના ઉપર 3 ઉપર આધારિત છે જીવાવરણ. આ પ્રકૃતિ જ્યાં પર્વતો છે, નદીઓ છે, ઝરણાઓ છે, સરોવરો છે, મહાસાગરો છે, વનસ્પતિઓ, જંગલો છે, આ બધી વસ્તુને આપણે પ્રકૃતિ કહીએ છીએ, જે આપમેળે સર્જન થયેલું છે, જેને માનવીની સહાય વગર પણ પોતાની રીતે જેનું સર્જન થાય એ પ્રકૃતિ. અને બીજી બાજુ વાત કરીએ પર્યાવરણ, પરી પ્લસ આવરણ, આપણી આસપાસનું આવરણ. અનેક પ્રકારના આપણે સાયન્સમાં ભણતા હોય, વાયુઓ જેની અંદર આવેલું છે એવું વિશાળ પર્યાવરણ. અને ત્રીજો શબ્દ છે માનવ જીવન. મિત્રો, આપણું જે જીવન છે એ સંપૂર્ણપણે પ્રકૃતિની આસપાસમાં જોવા મળે છે. એટલે કીધું છે અહીંયા પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ, નિકટતમ એટલે કે નજીકના,
હા, નિકટતમ શબ્દનો અર્થ છે અહીંયા નજીકના. સંબંધોનું પરિણામ એટલે આપણી અને આ પ્રકૃતિ પર્યાવરણ વચ્ચેના નજીકના સંબંધોનું પરિણામ એટલે આપણો પ્રાકૃતિક વારસો. હા, આનું સર્જન આપણે નથી કર્યું, પણ એનો ભવ્ય, એનો વધુમાં વધુ ઉપયોગ આપણે કરીએ છીએ, એનો વિશાળ ઉપયોગ કરીએ છીએ, એના ઉપર આધારિત આપણે જીવીએ છીએ, ત્યારે આ છે પ્રકૃતિનો વારસો. આપણે વાત કરીએ પ્રાકૃતિક વારસાની અંદર કઈ કઈ વસ્તુઓની વાત કરીએ તો દાખલા તરીકે લઈએ, કોને કહીશું? થોડી વાર પહેલા હું બોલ્યો, ભાઈ નદીઓ છે, ઝરણા છે, પર્વતો છે, ઉચ્ચ પ્રદેશો છે, રણ પ્રદેશો છે, મરુભૂમિ છે, મહાસાગર છે, તળાવો છે. આ સિવાયની જેટલી પણ વસ્તુઓ તમારી આસપાસમાં તમને જોવા મળતી હોય કે જેનું સર્જન માનવીએ નથી કર્યું, એવી તમામ વસ્તુઓને તમે પ્રાકૃતિક વારસાનો ભાગ કહી શકો. આ એના ઉદાહરણ છે. વિચારો, તમે ક્યાંય સાંભળ્યું છે તમે કે ભાઈ ફલાણા ભાઈએ નદીનું સર્જન કર્યું? નહીં, શક્ય નથી, કારણ કે પ્રકૃતિનું સર્જન માણસથી થઈ શકતું નથી. માત્ર આપણે એનો ભરપૂર આનંદ લઈએ છીએ, એનો ઉપયોગ કરીએ છીએ. સાથે સાથે મારે વાત કરવી છે કે આપણો અને પ્રકૃતિ વચ્ચેનો સંબંધ, માનવ જીવન, પ્રકૃતિ, આપણે પ્રાકૃતિક વારસા સાથે અનેક પ્રકારની પ્રવૃત્તિઓથી જોડાયેલા છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો પંચતંત્રની વાર્તાઓ. આપણે જાણીએ છીએ વિષ્ણુ શર્મા રચિત પંચતંત્રની વાર્તાઓ ફેમસ છે, પ્રખ્યાત છે, બાળકો વાંચે છે, એનાથી આનંદિત થાય છે. આ વાર્તાઓની અંદર તમે જુઓ તો દરેકની અંદર પ્રકૃતિનું વર્ણન છે. બૌદ્ધ ધર્મની જાતક કથાઓ, મિત્રો આપણા લોક સંગીત, આપણા સાહિત્યની અંદર, આપણા ઉત્સવોની અંદર, આપણા મેળાઓની અંદર, આપણી ચિત્રકલાની અંદર, આપણી કવિતાઓમાં, આ અનેક બાબતોમાં, આ સિવાય આપણી આસપાસમાં રહેલી નેચરોથેરાપી, તમે સાંભળ્યું છે કે વનસ્પતિ જ કેટલીક ઔષધિઓથી માણસનું, એક સમય એવો હતો કે મોટાભાગની ઔષધિઓના ઉપયોગથી માણસ બીમારીમાંથી સાજો થઈ શકતો. આ રીતે નેચરોથેરાપી આજે પણ વપરાય છે. આયુર્વેદ શાસ્ત્રની અંદર, યુનાની, આજે પણ ઘણી બધી વસ્તુઓ તમે જોવો છો, કેટલી બધી દવાઓની અંદર આપણે હરડે છે, તુલસી છે, આંબળા છે, એ સિવાયની પણ કેટલી બધી વનસ્પતિઓ, સર્પગંધા, અશ્વગંધા જેવી મહત્વની ઔષધિઓ આપણને પ્રકૃતિમાંથી મળે છે. એટલે આપણી દરેક બાબતોમાં હું કહેવા માંગુ છું કે આપણે પ્રકૃતિ સાથે એકદમ નજીક છીએ. આપણી અને પ્રકૃતિ વચ્ચે આટલી બધી બાબતોમાં સામ્ય જ આપણે જોઈએ છીએ. ભાઈ આપણે જ્યાં વાર્તાઓની અંદર, જાતક કથાઓમાં, સંગીતમાં, સાહિત્યમાં, ઉત્સવોમાં, મેળાઓમાં, ચિત્રકલામાં, કવિતાઓમાં, નેચરોથેરાપીમાં, આયુર્વેદ શાસ્ત્રમાં, યુનાનીમાં, આ દરેક જગ્યાએ તમે કલ્પના કરો, તમે પ્રકૃતિની નજીક છો, ખૂબ જ નજીક. એટલે આપણો પ્રકૃતિ સાથેનો નિકટતમ સંબંધ એટલે આપણો પ્રાકૃતિક વારસો. ચાલો મિત્રો, હવે આપણો બીજો એક વારસો છે, એ છે ભારતનો સાંસ્કૃતિક વારસો. જેવી રીતે આપણે પ્રકૃતિ સાથે જોડાયા, એવી રીતે આપણે સંસ્કૃતિ સાથે પણ જોડાયા. ભારતનો સાંસ્કૃતિક વારસો. આ સાંસ્કૃતિક વારસાને આપણે ભારતનો માનવ સર્જિત વારસો પણ કહી શકીએ. હા, માનવ, જેનો સર્જન માનવી દ્વારા થયું છે, એટલે શબ્દ વાપર્યો છે માનવ સર્જિત. હા, એની વ્યાખ્યાથી સ્પષ્ટ થઈ શકશે. માનવીએ પોતાની બુદ્ધિ, ચાતુર્ય, કુનેહ, આવડત, કલા કૌશલ્ય દ્વારા જે કંઈ સર્જન કર્યું કે પ્રાપ્ત કર્યું,
આ તમામને તમે કહી શકો છો ભારતનો સંસ્કૃતિનો વારસો. હા, આપણામાંથી જ કેટલાક લોકોએ આપણે આગળ ભણી ગયા છીએ કેટલા બધા લોકો કે જેમને પોતાનું યથાયોગ્ય પોતાનું પ્રદાન આપ્યું છે. આપણી આસપાસમાં વિદુષીઓ, આપણા લેખકો, સાહિત્યકારો, આપણા સમાજશાસ્ત્રીઓ જેવા અનેક વ્યક્તિઓએ કેટલું બધું સર્જન કર્યું હતું. એ જ વસ્તુ અહીંયા આવી કે ભાઈ આપણે આપણી બુદ્ધિ ચાતુર્યનો ઉપયોગ કર્યો. હા, આપણે બુદ્ધિશાળી પ્રાણી છીએ એટલે તો તમામ જગતના બધા પ્રાણીઓથી અલગ પડીએ છીએ. ત્યારે આપણું બુદ્ધિ ચાતુર્ય, આપણા કુનેહ, આપણી અંદર રહેલી સ્કિલ, આપણી આવડત, આપણામાં રહેલા કલા અને કૌશલ્ય દ્વારા આપણે જે કંઈ બનાવ્યું ને, જે કંઈ સર્જન કર્યું અથવા તો આ ભૂતકાળમાં બની ગયું હતું એ પ્રાપ્ત કર્યું આપણા સંસ્કૃતિની અંદરથી, તો આ છે એ આપણો સાંસ્કૃતિક વારસો છે. ચલો એના પણ ઉદાહરણની અંદર વાત કરીએ તો સાંસ્કૃતિક વારસો કેવો હોય તો કે આપણી આસપાસમાં જોવા મળતા રાજમહેલો, આપણી આસપાસમાં જોવા મળતા નગરો, પ્રાચીન નગરો, પુરાતત્વીય સ્થળો, આપણી આસપાસમાં પ્રાચીન જોવા મળતા ચબૂતરા, આપણી આસપાસમાં જોવા મળતા કિલ્લાઓ, રાજમહેલો, નગરો, કિલ્લાઓ, ઐતિહાસિક સ્મારકો, ગુફાઓ, ચૈત્યો, વિહારો, આ સિવાય પણ કલાત્મક દરવાજાઓ જેવી અનેક બાબતોનો સમાવેશ. આ સિવાય પણ ઘણી બધી વસ્તુઓ એવી છે મિત્રો જે આપણે સર્જન કરી છે, આપણા ભૂતકાળની અંદર આપણા પૂર્વજોએ સર્જન કર્યું છે, જે આપણને વારસામાં મળ્યું છે. દાખલા તરીકે એક નાનકડું ઉદાહરણ આપણે અહીં પહેલા લીધું હતું કે ભાઈ તાજમહેલ, કે જેનું નિર્માણ 1631માં થયું હોય. મિત્રો આજે 400 વર્ષ પછી પણ તાજમહેલ આપણી એક ભવ્ય ઇમારત રહી ચૂકી છે ને અત્યારે પણ તાજમહેલનું નામ આપણી ભવ્ય ઇમારતોમાં છે. એ આપણો સંસ્કૃતિનો વારસો છે. ઉદાહરણ તરીકે લઈએ તો આપણી આસપાસમાં મૌર્ય કાળની ઊંધા કમળ પરની આકૃતિ, પ્રાચીન સમયની દેવ દેવતાઓની મૂર્તિ, એ સિવાય નર્તકીની મૂર્તિઓ, એ સિવાય દાઢીવાળા પુરુષનું શિલ્પ, નટરાજનું શિલ્પ, બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ, મિત્રો આ બધી વસ્તુઓ જે આપણને ખોદકામ દરમિયાન પણ મળી હોય એવી કેટલીક વસ્તુઓ, ને જે વસ્તુઓ આપણી આસપાસમાં આપણા પૂર્વજોએ આપણને અર્પણ કરી છે, એમના દ્વારા સર્જન થયેલા મંદિરો છે, મહેલો, આપણે વાત કરી ગયા. આ સિવાયની પણ ઘણી બધી બાબતોનો એમાં સમાવેશ થશે. મારો કહેવાનો અર્થ એટલો નથી કે આટલું જ સાંસ્કૃતિક વારસામાં આવશે. આ સિવાય પણ આપણા સાબરમતી છે, વર્ધા છે, શાંતિનિકેતન છે જેવા કેટલાય ફેમસ પ્રખ્યાત સ્થળો પણ આપણે આપણા સાંસ્કૃતિક વારસામાં એનો સમાવેશ કરી શકીએ છીએ. આપણી આસપાસમાં છે આપણો સાંસ્કૃતિક વારસો. મિત્રો એની પછીની વાત કરીએ તો હવે ભારતના સંસ્કૃતિના વારસાની અંદર આપણે બે વારસાની વાત કરી, એક પ્રાકૃતિક વારસો અને એક સાંસ્કૃતિક વારસો. હા, ત્યારે પ્રકૃતિની અંદર રહેલી કેટલીક બાબતોની વાત આપણે અલગથી લઈએ તો પ્રાકૃતિક વારસાની અંદર એક વસ્તુ આવી છે ભૂમિ દ્રશ્યો. પ્રાકૃતિક વારસાની અંદર બીજી બાબત છે એ છે નદીઓ. ત્રીજી બાબત લઈશું એ છે વનસ્પતિ જીવન. અને ચોથી બાબત આપણે લઈશું એ છે વન્ય જીવન. હા, આપણી પ્રકૃતિએ આપણને આટલી વસ્તુ અર્પણ કરી છે. આ પ્રકૃતિનો વારસો છે. ભૂમિ દ્રશ્યો એટલે આપણે કહીએ ભૂમિ પર સર્જાતા નયનરમ્ય દ્રશ્યોને આપણે ભૂમિ દ્રશ્યો કહીએ.
હા, ઘણી વખત આપણે કેટલાક નદીના કિનારે બેઠા હોય, ક્યાંક પહાડી વિસ્તારની નજીક બેઠા હોય અને સ્વાભાવિક આપણા મનમાંથી સાંજનો સમય હોય, સંધ્યાનો સમય હોય અને ઉદ્ગાર નીકળી જાય, વાહ કેટલું સરસ. આ વસ્તુ છે એ ભૂમિ દ્રશ્યો છે. તમને દૂરથી કોઈ વસ્તુ આકર્ષે છે, ભૂમિ પર સર્જાતું જે દ્રશ્ય, જે ચિત્ર, એ તમારા માટે ભૂમિ દ્રશ્ય છે. ત્યારે આપણી આસપાસમાં અનેક ભૂમિ દ્રશ્યો સર્જાતા હોય, પણ આપણે વાત કરીએ માત્ર હિમાલયના ભૂમિ દ્રશ્યો. હિમાલય એક ગેડ પર્વત, આપને ખ્યાલ છે, આપણે આગળ ભણી ગયા કે ભારતની 3 બાજુએ સમુદ્ર છે, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ. ત્યારે ઉત્તર બાજુએ એક અભેદ દિવાલ તરીકે અડીખમ ઊભો છે, એ છે આપણો હિમાલય, કે લગભગ જેની 3200 કિલોમીટર જેટલી 2400 કિલોમીટર જેટલી લંબાઈ છે એવો એક હિમાલય પર્વત, કે એની અંદર અનેક સર્જન, આપણે કીધું કે એની અંદર 2000 થી વધુ હિમ નદીઓ છે. હા, કેટલું સરસ દ્રશ્ય સર્જાતું હશે. હિમ નદીઓ, બરફથી છવાયેલી નદીઓ. આપણે આગળ ભણી ગયા 9મા ધોરણમાં કે હિમાલયની નદીઓ છે, ગંગા છે, બ્રહ્મપુત્ર, સિંધુ છે, એમાં 12 માસ પાણી વહે છે. કારણ કે ચોમાસામાં વરસાદનું પાણી અને ઉનાળામાં બરફ પીગળવાથી ધસમસતો પાણીનો પ્રવાહ એમાં જોવા મળે છે. એટલે 2000 થી વધુ હિમ નદીઓ છે. તરાઈનું મેદાન છે, ટુંડ્ર વનસ્પતિ છે, અનેક પ્રકારની ટુંડ્ર વનસ્પતિ છે. તેમજ કેટલાક હવા ખાવાના સ્થળો આપણે વારંવાર વાત કરતા હોય, ભાઈ કે બદ્રીનાથ છે, અમરનાથ છે, કેદારનાથ છે. આ સિવાય પણ કેટલાક ફેમસ એવા ડેલહાઉસી છે, મસૂરી છે. આ બધા હવા ખાવાના સ્થળો એ આપણને હિમાલયમાં જોવા મળે છે. કહેવાનો અર્થ મારો એ છે કે આપણે હિમાલયની નજીક જ્યારે જઈએ ત્યારે આપણને પોતાની તરફ આકર્ષે છે, એટલે એ પ્રકૃતિના ભૂમિ દ્રશ્યો સર્જે છે. ત્યાં તરાઈનું વિશાળ મેદાન છે, અનેક પ્રકારની ટુંડ્ર વનસ્પતિ, જેને આપણે શંકુદ્રમ વનસ્પતિ કહેતા હતા. શંકુદ્રમ ખ્યાલ છે આપણને કે ભાઈ જેના પર્ણો નીચેની તરફ, ક્રિસમસ ટ્રી, આપણે ક્રિસમસ શબ્દ સાંભળ્યો છે, નાતાલ, એ ક્રિસમસ ટ્રી જેવો શેપ ધરાવતી વનસ્પતિઓ છે ત્યાં. આ સિવાય અમરનાથ ને બદ્રીનાથ ને કેદારનાથના દર્શન કરવા તો આજે પણ લાખો યાત્રિકો ત્યાં પહોંચે છે આવા ભૂમિ દ્રશ્યોને નિહાળવા માટે. હવે વાત કરીએ નદીઓ. જેમ ભૂમિ દ્રશ્યો આપણા જીવન સાથે સંકળાયેલા છે મિત્રો, એવી રીતે નદીઓ પણ આપણા જીવન સાથે સંકળાયેલી છે. વાત કરીએ નદીઓના 2 પ્રકાર પાડશો. એક છે ઉત્તર ભારતની નદીઓ અને બીજું છે દક્ષિણ ભારતની નદીઓ. હા, 10મા ધોરણની અંદર આ રીતનું ડિવાઇડેશન નથી આપેલું, પણ આપણે 9મા ધોરણનો બેઝ છે આપણો, ત્યાંથી આપણે શીખેલા છીએ, એટલે આપણા માટે નવું પણ નથી આ. ઉત્તર ભારતની નદીઓ કઈ હોય? હા, મનમાંથી જવાબ આવી જશે એન મેળે. આપણે ભણી ગયા છીએ ઉત્તર ભારતની નદીઓ એટલે હિમાલયની નદીઓ, જેમાં સિંધુ છે, ગંગા છે અને બ્રહ્મપુત્રા છે. જેમાં ભારતની સૌથી મોટી, સૌથી લાંબી નદી આપણે ગંગા કહીશું, કારણ કે બ્રહ્મપુત્રા નદી એનાથી લંબાઈમાં વધુ, પણ આપણી નદી નથી ગણાતી. અને સિંધુ નદી જે 2900 કિલોમીટરની લંબાઈ ધરાવે છે, ગંગા 2500 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે, અને 3000 થી વધારે કિલોમીટર લંબાઈ ધરાવતી બ્રહ્મપુત્રા જે ચીન અને તિબેટમાંથી વહે છે. આ વાત આપણે 9માં ભણી ગયા છીએ. દક્ષિણ ભારતની નદીઓમાં તો ઘણી બધી નદીઓ આપણે મગજમાં આવી જાય. ગોદાવરી છે, કૃષ્ણા છે, કાવેરી છે, તુંગભદ્રા છે, નર્મદા છે, તાપી છે, સાબરમતી છે. આ સિવાય પણ કેટલી બધી નદીઓ, મહાનદી છે, જે દક્ષિણ ભારતની નદીઓ છે. મિત્રો, નદીઓનું વિશેષ મહત્વ કહી શકાય આપણી તમામ આર્થિક પ્રવૃત્તિઓ. તમે વિચારો, દરેક પ્રવૃત્તિના કેન્દ્રમાં પાણી છે. હા, થોડી વાર પછી હું પણ લાંબા લેક્ચરના અંતે પાણી પીશ. હા, કારણ કે પાણી મારી જરૂરિયાત બનશે. તો નદીઓ એટલી જ મહત્વની છે, કારણ કે નદીઓ એ આપણે આગળ ભણી ગયા છીએ, માનવની જીવાદોરી સમાન છે નદીઓ. નદીઓ વગર જીવન શક્ય નથી, કારણ કે તમે દરેક સંસ્કૃતિના ઉદ્ભવથી વિચારો. સિંધુ ખીણની સંસ્કૃતિ તો કે સિંધુ નદીના કિનારે વિકસેલી ને. મેસોપોટેમિયન સંસ્કૃતિ છે, ચીનની સંસ્કૃતિ છે, યુફ્રેટિસ ને ટાઇગ્રીસ સંસ્કૃતિ છે. દરેક સંસ્કૃતિના પાયા ક્યાં છે? તો કે નદીના કિનારે. કારણ કે એક સમયે જ્યારે માણસ પાસે કોઈ પ્રવૃત્તિ નહોતી, ત્યારે એ સામાન્ય રીતે નદીની કિનારાની નજીક રહેતો, નજીકમાં એનું નિવાસસ્થાન બનાવતો, ગુફાઓની અંદર રહેતો. અને આ રીતે નદીઓથી જીવનની શરૂઆત થઈ હોય, એટલે આપણા પ્રાકૃતિક વારસામાં નદીઓ વિશેષ મહત્વ ધરાવે છે. નદીઓ
એ જીવાદોરી સમાન છે. આપણી તમામ પ્રાથમિક જરૂરિયાતો પણ નદીઓ જ પૂરી પાડે છે. તમે વિચારો તો તમારા ઘરે કઈ કઈ જગ્યાએ પાણીનો ઉપયોગ થાય? હા, સવારે ઉઠીને સૌથી પહેલા આપણે ફ્રેશ થવા માટે એટલે કે નહાવા માટે પાણીનો ઉપયોગ કરીએ. ત્યાર પછી આખો દિવસ દરમિયાન વિચારીએ રસોઈ બનાવવા માટે પાણીનો ઉપયોગ થાય. આ સિવાય તમે વિચારો તમારી ખેતીમાં પાણીનો ઉપયોગ થાય. તમારા ફાધર કોઈ ઉદ્યોગ સાથે જોડાયેલા હોય તો એ કારખાનાઓમાં પણ પાણીનો ઉપયોગ થાય. તો નદીઓ આપણા માટે મહત્વની છે. હવે વાત કરીએ વનસ્પતિ જીવન. તો કે નદીઓને માતા તરીકે પૂજીએ આપણે. આપણે ગંગા મૈયા કહીએ છીએ હજી પણ. આજે પણ આપણા મોઢામાંથી શબ્દ નીકળી જાય. અને એવું પણ છે આપણી સંસ્કૃતિમાં તો એવું છે કે જે માણસ મોક્ષ પ્રાપ્તિ માટે જ્યારે એનું મૃત્યુ થાય ત્યારે એના મુખમાં ગંગાજળ અર્પણ કરવામાં આવે છે ને મિત્રો. એટલે જ ગંગાને પવિત્ર ગણવામાં આવે છે. નદીઓ પ્રત્યેની આપણી ભાવનાઓ આ પ્રકૃતિ પ્રેમ છે. માનવી આદિ સમયથી એટલે કે ખૂબ પ્રાચીન સમયથી પ્રકૃતિ પ્રેમી છે.
અને એની અંદર તો કે માનવીની અંદર છે વૃક્ષ પ્રેમ, છોડવાઓ પ્રત્યેનો પ્રેમ. હા વિચારો, તમે તમારા ઘરના આંગણામાં તુલસીનો છોડ વાવો છો, આ તમારો છોડવા પ્રત્યેનો પ્રેમ છે. પેલો વટ સાવિત્રીનું વ્રત આપણે ગામડાઓની અંદર જોતા હોય, પેલા પીપળાની ચારે બાજુ પેલા સ્ત્રીઓ છે પૂજા કરતી હોય, વડની ચારે બાજુ પૂજા કરતી હોય. આ પ્રકારની વસ્તુ જોઈએ તો વડ છે, તુલસી છે, આ બધા એવા વૃક્ષો છે કે જેને આપણે પૂજીએ પણ છીએ. એટલે વનસ્પતિ જીવન પણ આપણું વિશેષ આપણા માટે મહત્વ ધરાવે છે. આ સિવાય આપણે આયુર્વેદની વાત કરીએ, હા એના કેટલાક ભાગ પાડીએ તો કે વનસ્પતિ આપણને ધાન્ય તરીકે, વનસ્પતિ આપણને ઔષધિઓ તરીકે, વનસ્પતિ આપણા માટે તેલીબિયા પાક તરીકે, અને વનસ્પતિ આપણા ખોરાક તરીકે, આપણે જેને શાકભાજી તરીકે ઉપયોગ કરીએ. આમ જોઈએ તો આપણું જીવનની અંદર વનસ્પતિ સંપૂર્ણપણે સંકળાયેલી છે ને મિત્રો. ધાન્યોની વાત કરું તો કે ભાઈ તમે જે રોટલી ખાવ છો, ઘઉંની રોટલા ખાવ છો, બાજરાના, જુવાર, મકાઈ, આ બધી વસ્તુ છે એ ધાન્ય પાકો છે. આ એવું ક્યાંથી? તો કે વનસ્પતિ પાસેથી પ્રાપ્ત થયું. ઔષધિઓની વાત કરીએ, થોડી વાર પહેલા આપણે વાત કરી, શંખાવલી છે, હરડે છે, બહેડા છે, તુલસી છે, સર્પગંધા છે, અશ્વગંધા છે, આ વનસ્પતિઓ પણ આપણને પ્રાપ્ત થાય છે જંગલમાંથી. હવે વાત કરીએ તેલીબિયા પાક. હા આપણે કહીએ ને કપાસિયા તેલ, મગફળીનું તેલ, સરસવનું તેલ, સૂર્યમુખીનું તેલ, મકાઈનું તેલ, આપણે કેટલા બધા આ તેલીબિયા પાકો એ પણ મૂળ સ્વરૂપે તો વનસ્પતિ જ છે. વિચારો તમે, દરેક જગ્યાએ વનસ્પતિ સાથે આપણે જોડાયેલા છીએ. અને આપણી શાકભાજી ખોરાક તરીકે પણ આપણે એનો સીધો ઉપયોગ કરીએ છીએ. તો આપણી પ્રકૃતિમાંથી આપણને દરેક તત્વો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. આ છે આપણો પ્રાકૃતિક વારસો. વન્ય જીવનની વાત કરીએ તો કે માનવી જેમ આદિ સમયથી મિત્રો પ્રકૃતિ પ્રેમી રહ્યો છે ને, એમ પ્રાણી પ્રેમી પણ રહ્યો છે. વિચારો તમે, એમાંય ભારતીય સંસ્કૃતિમાં તો આપણે કેટલાક પ્રાણીઓને કેટલાક દેવ દેવતાઓના વાહનો તરીકે સ્વીકાર્યા છે. તમે જ વિચારશો બેઠા બેઠા, કેટલા બધા આપણે ભગવાન ઈષ્ટદેવના ફોટાઓ જોઈએ, એની અંદર કંઈક ને કંઈક વાહન તરીકે આપણે પ્રાણીઓને જોઈએ છીએ. તો આ વસ્તુ છે એ સાયકોલોજીકલ દ્રષ્ટિએ ધર્મનું મહત્વ બતાવે છે કે એની સાથે એને જોડી દેતા આ પ્રાણીને કોઈ નુકસાન પહોંચાડે નહીં. વિચારો તમે, આમાં પણ સાયન્સ છે. પ્રકૃતિ પ્રેમી, અને વાત કરતો તો હું પ્રાણી પ્રેમી. આપણી આસપાસમાં બે પ્રકારના પ્રાણીઓ છે. એક છે પાલતુ પ્રાણીઓ અને એક છે આપણા જંગલી પ્રાણીઓ, જે જંગલમાં નિવાસ કરે છે, જે હિંસક પ્રાણીઓ પણ એમાં આવી જશે. અને પાલતુ પ્રાણીઓમાં તો આપણે વિચારીએ ગાય ને ભેંસ છે, બકરી છે, જેને આપણે દૂધ મેળવવા માટે એનું પાલન પોષણ કરીએ, તો આ બધા પાલતુ પ્રાણીઓ થયા. એવી રીતે જંગલી પ્રાણીઓ, વાઘ ને સિંહ ને દીપડા ને, આપણને ખ્યાલ છે જંગલમાં જ્યારે આપણે જઈએ તો આમાંના કેટલાક પ્રાણીઓ, ખાસ કરીને આપણે હરણ જોતા હોય, આ સિવાય આપણે કેટલાક બીજા પ્રાણીઓ પણ નજરે ચડતા હોય. તો આપણે વન્ય જીવન પ્રત્યે પણ એટલી જ ભાવના ધરાવીએ છીએ. મિત્રો મારી વાત અહીંયા હતી પ્રકૃતિના વારસાની, જેમાં મેં વાત કરી આપણા ભૂમિ દ્રશ્યોની, આપણી નદીઓની, આપણા વનસ્પતિ જીવનની અને આપણા વન્ય જીવનની. આ છે આપણો પ્રાકૃતિક વારસો. અને આ બાજુની જે આપણે વાત કરતા હતા તો આપણો સાંસ્કૃતિક એટલે કે કલ્ચર. આપણો કલ્ચર શું છે? આપણો પ્રાકૃતિક વારસાની જેમ સાંસ્કૃતિક વારસો પણ ધીમે ધીમે આજે પણ મિત્રો કેટલી બધી વસ્તુઓ નવી આપણે સર્જન કરી રહ્યા છીએ, કંઈક નવું બનાવી રહ્યા છીએ. કારણ કે ધ 7 વન્ડર્સ ઓફ ધી વર્લ્ડ, વિશ્વની 7 અજાયબીઓમાં પણ ભારતનું બેનમૂન કલાત્મકતા ધરાવતું તાજમહેલ આજે નામ ધરાવે છે. તો એ આપણો સાંસ્કૃતિક વારસાનું ભવ્ય ઉદાહરણ છે. હવે વાત કરીએ, જેમ ભારતને પોતાનો સાંસ્કૃતિક વારસો છે, જેમ ભારતને પોતાનો પ્રાકૃતિક વારસો છે, એની અંદરનું નાનકડું એવું રાજ્ય જે આજે લગભગ, આમ તો નાનકડું ન કહી શકાય, આજે 7 કરોડની આસપાસ જેની વસ્તી થઈ જવા પામી છે, એવું ગુજરાત, જેની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હોય એવું રાજ્ય એટલે ગુજરાત, પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે. હવે મારે વાત કરવી છે ગુજરાતના મહત્વની. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. હા હવે થોડું વધારે ઇન્ટરેસ્ટ પડશે કે આપણે આપણા રાજ્યના વારસાની વાત કરીએ. આ તો આપણે ભવ્ય અને વિશાળ દેશ એવા ભારતના વારસાની વાત કરી. હવે આપણે ગુજરાતનો વારસો, વારસો શબ્દ વળી પાછો ક્લિયર કરવાનો નથી, કારણ કે પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય બક્ષિસ અથવા ભેટ. ગુજરાતનો સાંસ્કૃતિક વારસાને તમે આમ તો વિભાજન કરતા જાઓ તો સૌથી પહેલી વાત કરી શકાય તો કે ગુજરાતની અંદર જોવા મળતા પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળો. બીજો
બીજો પ્રકાર પાડું તો ગુજરાતની અંદર ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો. મિત્રો ત્રીજો પ્રકાર પાડું તો ગુજરાતના ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો. અને ચોથો પ્રકાર પાડું તો ગુજરાતના જૈન અને બૌદ્ધ ધર્મના પ્રવાસન સ્થળો. આમ જોઈએ તો એક વિશાળ, આપણે ટેક્સ્ટબુકની અંદર જોઈએ તો એક મોટું અને એકાદ દોઢ પેજ જેટલો મુદ્દો છે, જેને આપણે ડિવાઇડેશન કરીને યાદ રાખવાનો પ્રયત્ન કરીએ ને, ભાગ પાડી દઈએ ને, તો એ મુદ્દો આમ તમે મૌખિક યાદ રાખી શકો. એક પુરાતત્વીય મહત્વ. પુરાતત્વ એટલે પુરાવશેષો કોને કીધા આપણે? તો કે ખોદકામ દરમિયાન, ખનન પ્રવૃત્તિ દરમિયાન આપણને જે મળી આવ્યા, તો આવા પુરાતત્વીય મહત્વ ધરાવતા ગુજરાતના કીધા છે મિત્રો, ભારતના નહીં. એટલે તમે ધોળાવીરા નહીં લઈ, સોરી, તમે એની અંદર મોહેંજો-દડો ને હડપ્પા નહીં લઈ શકો. વાત કરીએ પુરાતત્વીય મહત્વની અંદર તો કે સૌથી પહેલા ધોળાવીરા છે, બીજું આપણું લોથલ છે, અન્યમાં વાત કરીએ તો રંગપુર છે અને રોજડી છે. આ મહત્વના ગુજરાતના પુરાતત્વીય મહત્વ. પુરાતત્વ ખાતું એટલે તો કે આપણે આર્કોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ, આપણે કીધું છે ને પુરાતત્વીય મહત્વ એટલે પુરાવશેષો. જે ધોળાવીરા આપણે એની વાત કરી ચૂક્યા છીએ અથવા તો આગળ કરવાના છીએ. કચ્છની અંદર ખદીર બેટમાં આવેલું ભચાઉ તાલુકાથી 140 કિલોમીટર દૂર એક ધોળાવીરા નામનું નગર જે પ્રાચીન મહત્વ ધરાવે છે, આજે પણ લોકો તેની મુલાકાત લે છે. લોથલ તો આપણે જાણીએ જ છીએ, અમદાવાદની નજીક આવેલું છે, અમદાવાદથી લગભગ 70 કિલોમીટર દૂર. લોથલ એક પ્રાચીન સમયનું બંદર હતું, જે અનુક્રમે ભોગાવો અને સાબરમતી નદીની વચ્ચે આવેલું એક નગર, જે લગભગ 3 વખત નાશ થયું હોવાનો ઇતિહાસમાં પુરાવા છે અને એના અવશેષો આપણને મળી આવ્યા છે. એ આપણું પુરાતત્વીય મહત્વ છે. રંગપુર અને રોજડી આપણે આ બંનેથી પણ પરિચિત છીએ. લીંબડી પાસે રંગપુર અને રોજડી એટલે શ્રીનાથગઢ રાજકોટની નજીક. આ બંને સ્થળોએ પણ આપણને પ્રાચીન સમયના અવશેષો મળી આવ્યા, એટલે આ છે પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળો. હવે મારે વાત કરવી છે ઐતિહાસિક મહત્વ, કે જે ખૂબ જ પ્રાચીન હોય એને તમે ઐતિહાસિક કહી શકો. જેમાં આપણે જુનાગઢથી શરૂઆત કરવી હોય તો સૌથી પહેલા તમે લઈ શકો અશોકનો શિલાલેખ. ત્યાર પછી મિત્રો આપણે વાત કરવું વડનગરનું કીર્તિ તોરણ. આ સિવાય તમે અમદાવાદમાં જાઓ તો જામા મસ્જિદ. આ સિવાય તમે વાત કરો ચાંપાનેરનો કિલ્લો ભાવનગર. અમદાવાદની અંદર સીદી સૈયદની જાળી, ઝુલતા મિનારા, સરખેજનો રોજો, હઠીસિંહના દેરા. હા, હઠીસિંહ હો, હનીસિંહ નથી કીધું. કેટલાક મિત્રો બોર્ડની પરીક્ષામાં પણ હનીસિંહ લખે છે, હનીસિંહ નહીં, હઠીસિંહના દેરા, જૈન દેરાસર છે મિત્રો. હવે વાત કરીએ ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો. ધર્મની દ્રષ્ટિએ હા, મેં વાત કરી ઐતિહાસિકતા, જે ખૂબ જ જૂના છે. આટલા જ નથી, આનાથી પણ વિશેષ છે, જેની અંદર તમે મોટી યાદી બનાવી શકો કે ભાઈ જુનાગઢની અંદર આ સિવાય નરસિંહ મહેતાનો ચોરો લઈ શકો, આ સિવાય તમે ઉપરકોટ લઈ શકો. આ બધા ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો છે. આ સિવાય તમે પાટણની રાણકી વાવ લઈ શકો, વિરમગામનું મુનસર તળાવ લઈ શકો, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ લઈ શકો, જુનાગઢનું સુદર્શન તળાવ પણ લઈ શકો. મિત્રો આ છે આપણું ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો. એના કારણે પણ ગુજરાતનો ભવ્ય સાંસ્કૃતિક વારસો છે. ધાર્મિક મહત્વ, ધર્મની દ્રષ્ટિએ આપણા સ્થળો, ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો. હા, સૌથી પહેલું નામ આપણા મુખ ઉપર આવશે મહાદેવ, એટલે કે સોમનાથ મહાદેવ. ત્યાર પછી લઈએ દ્વારકાધીશનું મંદિર, દ્વારકાધીશ મંદિર. ત્યાર પછી અનુક્રમે તમે આપણી નજીકમાં આવેલા સ્થળો પણ લઈ શકો. આપણે ભવનાથનો પણ ઉલ્લેખ કરીએ, ત્યાં ભવનાથનું મહાદેવનું મંદિર પણ લખી શકાય. આ સિવાય શામળાજી છે. આ સિવાય પણ અનેક સ્થળો જે ગુજરાતના ફેમસ સ્થળો છે. તમે ચોટીલાનું સ્થળ પણ આમાં એડ કરી શકો. મહાકાલનું મંદિર એટલે મહાકાળી માતાનું મંદિર છે, એ પણ લઈ શકો. પાવાગઢ. આ સિવાય ગુજરાતની અંદર જે વધુ પડતા ફેમસ અને પ્રખ્યાત છે એવા ધાર્મિક સ્થળોનો તમે અહીંયા સમાવેશ કરી શકો છો. હવે મારે વાત કરવી છે ગુજરાતના જૈન અને બૌદ્ધ ધર્મના સ્થળો. ગુજરાતના જૈન અને બૌદ્ધ ધર્મના પ્રવાસન સ્થળો. મિત્રો ગુજરાત
ગુજરાતની અંદર બે મોટા ભાગની ગુફાઓ આપણને બૌદ્ધ ગુફાઓ જોવા મળે, ખાસ કરીને આપણી ઉપરકોટની ગુફાઓ છે તો બૌદ્ધ ગુફાઓ છે. એવી રીતે આપણે વાત કરીએ તો વડનગર છે, તારંગા છે, આ સિવાય જુનાગઢની બૌદ્ધ ગુફાઓ છે, આ સિવાય કચ્છની ખાપરા કોડિયાની ગુફા છે, આ સિવાય પણ આપણી આસપાસમાં ગોંડલની અંદર આપણે કહીએ તો ખંભાલીડાની ગુફા છે, ભાવનગરમાં કહીએ તો તળાજાની ગુફા છે. મિત્રો આવી અનેક ગુફાઓ જે અનુક્રમે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનું તીર્થસ્થાન અથવા તો પ્રવાસન સ્થળ બનેલી છે. તો આ પણ આપણો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો બતાવે છે. સૌથી પહેલા મેં એનો પહેલો ભાગ શું પાડ્યો મિત્રો? તો કે ભાઈ આપણા પુરાવશેષો અથવા પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળોની વાત કરી. ત્યાર પછી જેનું ઐતિહાસિક મહત્વ છે, ખૂબ જૂના છે એવા ઐતિહાસિક સ્થળોની વાત કરી. ત્યાર પછી ધર્મની વાત કરી, તો કે ધાર્મિક સ્થળો આજે પણ ધર્મની સાથે આપણે જોડાયેલા છે. અને ગુજરાતની પ્રજા તો ધર્મપ્રિય પ્રજા છે. આપણે જોઈએ મંદિરોની બહાર લાંબી લાઈનો કતારો લાગેલી હોય છે. હાલમાં તો એ જોવા નથી મળતું, કારણ કે આપણે COVID-19 એટલે કે કોરોના અંતર્ગત ઘરે બેઠા અભ્યાસ કરીએ છીએ, ત્યારે આ ચિત્રો આપણા મનમાં ઉપસશે. હા, અમે મંદિરે ગયા હતા અને 2 કલાક પછી અમને દર્શનમાં વારો આવ્યો. તો એ આપણો ધર્મ પ્રેમ જ બતાવે છે મિત્રો. હવે વાત કરીએ ગુજરાતના જૈન અને બૌદ્ધ ધર્મના પ્રવાસન સ્થળો, જ્યાં આજે પણ લોકો જૈન અને બૌદ્ધ ધર્મના લોકો હજી પણ પોતાના તીર્થસ્થાન તરીકે ત્યાં જાય છે, એની મુલાકાત લે છે. ત્યાર પછી વાત કરીએ ગુજરાતના મેળાઓ. હા, એને કેમ ભૂલશું? આપણે તો મેળા પ્રિય માણસો છીએ. હા, મેળાનું નામ પડે એટલે આપણા મનની અંદર મનનો મોરલો થનગનાટ કરે, કારણ કે મેળા પ્રિય છીએ આપણે. મેળામાં જવું આપણને ગમે છે. સરસ મજાની રાઈડો, સરસ મજાની ખાણીપીણીના સ્ટોલ અને અનેક પ્રકારના ભાતીગળ સંસ્કૃતિના દર્શન કરતા મેળો એટલે ગુજરાતની સંસ્કૃતિનું સીધું દર્શન કરાવતી પ્રતિમા ગુજરાતના મેળાઓ. આમ તો અનેક મેળાઓ, 15 જેટલા મેળાઓ છે, પણ આપણે કેટલાક નજીકમાંથી આપણે શરૂઆત આપણાથી કરીએ તો ભવનાથનો મેળો છે મિત્રો, અહીંયા જુનાગઢની અંદર જ ભરાય છે. બીજો એક મેળો આપણી નજીકમાં ભરાતો એ કાર્તિકી પૂર્ણિમાનો મેળો છે, જે સોમનાથની અંદર. ત્યાર પછી આપણે વાત કરીએ મોઢેરાની અંદર, મહેસાણાની અંદર મોઢેરાનો મેળો છે, મહેસાણાની અંદર. ત્યાર પછી વાત કરીએ તો આપણી આસપાસમાં શામળાજીનો મેળો છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો ભાદરવી પૂનમનો મેળો છે. રણછોડરાયજીનો મેળો છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો મીરા દાતારનો મેળો છે અમદાવાદની અંદર. વૌઠાનો મેળો છે, ભંગુરિયાનો મેળો છે. આ સિવાય ડાંગ દરબારનો મેળો છે, જે દાહોદની અંદર ભરાય છે, સોરી ડાંગ જિલ્લામાં ભરાય છે. આ સિવાય વૌઠાનો મેળો છે, જે દાહોદની અંદર ભરાતો એવો મેળો. આ સિવાય આપણે માધવપુરનો મેળો છે. આવા તો કેટલા બધા, જેની અંદર તમે ટેક્સ્ટ બુકમાં જોશો તો એની તિથિ સહિત આપેલું છે કે કઈ તારીખે કયા મહિનાની અંદર કેટલા સમયનો હોય છે. બરોબર. રજબ માસની અંદર મીરા દાતાર અને જે ઉનાવાની અંદર મહેસાણામાં ભરાતો મેળો છે, જે મુસ્લિમોનો મેળો છે. ભંગુરિયાનો મેળો છે, એ પણ અમદાવાદની અંદર જ ભરાય છે. એક ખાસ વિસ્તારની અંદર ડાંગ દરબારનો મેળો છે, માધવપુરનો મેળો છે, શામળાજી છે, મોઢેરા છે, રણછોડરાયજી. આમ જોઈએ તો આપણે મેળાઓથી સભર, આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ આપણે મેળાઓથી પ્રિય છે, અને મેળાઓ આપણા ત્યાં એક પછી ગોઠવાયેલા છે. આપણે સાતમ આઠમના મેળાઓથી આમ તો કાયદેસર રીતે શરૂઆત કરીએ. આમ તો અષાઢી બીજ ત્યારથી આપણા મેળાઓની જે પરિસ્થિતિ છે અથવા મેળાઓની પરંપરાઓ શરૂ થાય, અને વર્ષ દરમિયાન આપણે અનેક મેળાઓનો અનુભવ કરીએ છીએ. આ સિવાયના પણ તમારી આસપાસમાં પણ તમે કેટલાક ગામડાઓના મેળાઓ તમે માણેલા છે, જોયેલા છે, જાણેલા છે. અને તરણેતરનો મેળો છે. હા, ગુજરાતનું ગૌરવ તરણેતર, જે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર. અને નકળંગનો મેળો છે, નકળંગ. આ મેળાઓ એવા છે કે જેનાથી તમે ક્યાંક ને ક્યાંક પરિચિત છે, જે ભાવનગરની અંદર ભરાય છે. તરણેતર છે સુરેન્દ્રનગરની અંદર ભરાતો મેળો છે, ભાતીગળ સંસ્કૃતિનું દર્શન કરાવે છે. તમે મિત્રો તરણેતરના મેળાનો લાભ લ્યો એટલે તમને સંપૂર્ણ ગુજરાતની સંસ્કૃતિના સચોટ દર્શન થશે ત્યાં. મિત્રો આની સાથે જોડાયેલી તિથિઓ એ આપણી MCQની દ્રષ્ટિએ પણ પૂછાતી હોય એ ટેક્સ્ટ બુકની અંદર આપેલી છે. હવે વાત કરીએ ભારત ભૂમિ અને તેના લોકો.
એક વિશાળ દેશ ભારત અને એની સંસ્કૃતિ અને એની ઐતિહાસિકતા તપાસીએ ત્યારે ભારતમાં તો અનેક પ્રજાઓ આવી ચૂકી છે. આગળના લેક્ચરની અંદર, આગળના ભાગની અંદર આપણે ભણી ગયા કે શક છે, હુણ છે, પલ્લવ છે, છત્રપો છે. આ સિવાય જે યુરોપિયન પ્રજાઓ પણ નેગ્રીટો છે, યુરોપિયન પ્રજાઓ જેમાં આપણે અંગ્રેજો છે, બરોબર, પોર્ટુગીઝ છે, ડચ છે, વલંદાઓ છે, એવી પ્રજાઓ પણ ભારતમાં આવી ચૂકી છે. અને લાસ્ટમાં કહીએ તો આપણે કેટલીક ઐતિહાસિક અને જેને આપણે પ્રાચીનતમ પ્રજાઓ કહેવાય ને એવી પ્રજાઓનો અહીં પરિચય મેળવવાનો એક નવો મુદ્દો છે. આપણે ભારત ભૂમિ અને તેના લોકો. મિત્રો, ભારત એક વિશાળ ભૂમિ છે અને ત્યાં વસવાટ કરતા લોકો જેમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે. આમ વિચારીએ તો પૂર્વ આફ્રિકામાંથી આદિ માનવ તરીકે માનવ જીવનનો ઉદ્ભવ થયું હોવાનું નૃવંશ શાસ્ત્રીઓનું માનવું છે. જે નૃવંશ શાસ્ત્રીઓ શું કરતા હોય તો કે આપણી વંશાવલીનો અભ્યાસ કરે, આપણો ઉદ્ભવ કેવી રીતે થયો, આપણો વિકાસ કેવી રીતે થયો, વગેરે વગેરે. તમે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ વિજ્ઞાનમાં ભણો છો કે ભાઈ માનવ શરીરનો ઉદ્ભવ કેવી રીતે થયો, દેહપિંડ કેવી રીતે ઘડાણું. તો એવી જ વસ્તુ પૂર્વ આફ્રિકામાંથી એવું માનવામાં આવે છે કે આદિ માનવનો ઉદ્ભવ ત્યાંથી થયો, જે જંગલમાં હરતો ફરતો, ફળફૂલ ખાતો અને ખાસ કરીને વૃક્ષના પાંદડા અને વૃક્ષની છાલોમાંથી બનેલા વલકલ પહેરતો એવો આદિ માનવ કે જેનો ઉદ્ભવ આફ્રિકામાંથી થયો છે. મિત્રો, આ ભારત ભૂમિ અને તેના લોકોની વાત કરીએ ત્યારે ભાષાશાસ્ત્રીઓ અને નૃવંશ શાસ્ત્રીઓ બંને વચ્ચેના વાદ વિવાદ, બંને વચ્ચેની ચર્ચા વિચારણાઓ, ટીકા ટિપ્પણીઓને અંતે એવું નક્કી થયું કે ભારતમાં માત્ર એક દ્રવિડ પ્રજા જ નહીં પણ દ્રવિડો સિવાયની અન્ય વિભિન્નતમ 6 જેટલી પ્રજાઓ ભારતમાં વસવાટ કરતી હતી. એના પુરાવાઓ આપણને ભાષાશાસ્ત્રીઓ અને નૃવંશ શાસ્ત્રીઓ પાસેથી મળે છે. મિત્રો, હવે વાત કરીએ આ 6 પ્રજાઓમાં. આપણે વાત કરીએ તો એક નેગ્રીટો પ્રજા તરીકે ઓળખાતી, જે ભારતની સૌથી પ્રાચીન પ્રજા હતી. એક ઓસ્ટ્રેલોઇડ, જે પશ્ચિમ એશિયામાંથી આવેલી હતી. એક દ્રવિડો. અને આપણે વાત કરીએ અન્ય પ્રજાઓની અંદર તો કે ભાઈ મોંગોલોઇડ હતા, અલ્પાઇન હતા, ડિનારિક હતા અને આર્મેનોઇડ. મિત્રો, આપણી આસપાસમાં વિચારીએ ને તો આ 3માંથી આપણે કોઈ એક પ્રજા આવીશું, કારણ કે સૌરાષ્ટ્રમાં આ પ્રજાના અંશો જોવા મળતા. આટલી પ્રજાઓનો અભ્યાસ હવે પછીના ભાગની અંદર આપણે કરવાનો છે. મિત્રો, ફરીથી મળશું. ઘરે બેઠા સ્ટે હોમ, સેફ હોમ, ઘરે રહો, સુરક્ષિત રહો અને તમામ વિડીયો બારીકાઈથી, છણાવટથી એનો અભ્યાસ કરો અને તમારી કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ્સ કરો. થેન્ક યુ.